નમસ્કાર, સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું પૂજા। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। જેની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે। આજ રોજ વહેલી સવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામ આજે જાહેર થયા છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં આવેલી સરદાર પટેલ વિદ્યાભવનના ધોરણ 12 કોમર્સ 1 વિદ્યાર્થીએ A1 ગ્રેડ અને A2 ગ્રેડમાં 13 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું। આ પ્રકારનું રિઝલ્ટ આવતા શાળાના બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને શિક્ષકો અને ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરી રિઝલ્ટને આવકાર્યું હતું। ત્યારે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે એ આપણા વિદ્યાર્થીઓ પાસે સાંભળીએ। મારું નામ ખુમાણી નરેશભાઈ છે। હું સરદાર પટેલ વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું। મેં 12 કોમર્સ લીધેલું છે અને મારા પર્સન્ટેજ 95.73 આવેલા છે અને તેના માટે હું મારા માતા પિતાનો આભાર માનું છું અને તે ઉપરાંત મારા શિક્ષકગણો, આચાર્યશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓનો પણ આભાર માનું છું, જેમના કારણે મારા આટલે સફળતા મળી છે અને મારા આટલા ટકા આવ્યા છે। દિવસ કેવી મહેનત કરો? રોજ 4 થી 5 કલાક વાંચવાનું અને પછી રિવિઝન, એ પ્રમાણે મેં મહેનત કરેલી છે। આગળ શું બનવાનું? IAS ઓફિસર। સંપૂર્ણ શ્રેય કોને આપશો? માતા પિતાને અને શિક્ષકો। સરદાર પટેલ વિદ્યાભવન નાના વરાછા સુરત મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્ય કરું છું। બાબુભાઈ લાલજીભાઈ રાદડિયા। સરદાર પટેલ વિદ્યાભવનનું દર વર્ષનું રિઝલ્ટ આ ટાઈપનું સરસ આવે છે। 20 વર્ષથી આ શાળા ચાલે છે। આ શાળાની વિશિષ્ટતાઓમાં આ શાળાના 5 ટ્રસ્ટીઓ શિક્ષણ સાથે સીધા સંકળાયેલા છે। બાળકોની મહેનતમાં અમારા શિક્ષકો, એડમિન, આચાર્યશ્રી એ ખૂબ સીધી રીતે કાર્ય કરે છે। A1 ગ્રેડ, A2 ગ્રેડ એ તો આવે જ છે, એ શાળાના રિઝલ્ટના તો સારું ગણાય છે, પણ એ ઉપરાંત અમારી શાળામાં આ વખતના 10% વિદ્યાર્થીઓ એવા છે કે જેણે 10% 10મા ધોરણમાં ઉછાળો લીધો હોય, એટલે 10મા ધોરણમાં જે માર્ક્સ આવ્યા હોય, ટકાવારી આવી હોય એના કરતાં 10%નો 12મા ધોરણમાં વિદ્યાર્થીઓએ વધારો લીધો હોય તે ટાઈપની આ શાળાનું કાર્ય થઈ રહ્યું છે। સમગ્ર વરાછા રોડની અંદર આ શાળાનું પરિણામ ખરેખર બેસ્ટ હોય છે। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।